સમાચારોમાં આગળ વાત કરીએ તો ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં। આ કડી આજે માત્ર પુસ્તકમાં સમાઈને રહી ગઈ છે। દિવસે ને દિવસે વૃદ્ધા આશ્રમનો વધારો થઈ રહ્યો છે। સમાજમાં અનેક લોકો તેમના મા બાપને ત્યજી રહ્યા છે, ત્યારે આવા વૃદ્ધોની આ વીતી સમાજ સુધી પહોંચાડવા માટે જયશીલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડલો બોલે છે ડોક્યુમેન્ટરીની રજૂઆત કરવામાં આવી હતી। ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં। આ કડી આજે માત્ર પુસ્તકમાં સમાઈને રહી ગઈ છે। દેશમાં આજે દિવસે ને દિવસે વૃદ્ધા આશ્રમમાં વધારો થઈ રહ્યો છે। આજે સમાજમાં અનેક લોકો તેમના મા બાપને ત્યજી રહ્યા છે, ત્યારે આવા વૃદ્ધોની આપવીતી સમાજ સુધી પહોંચાડવા માટે જયશીલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડલો બોલે છે ડોક્યુમેન્ટરીની રજૂઆત કરી હતી। આ પ્રસંગે જયશીલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક મહાસુખભાઈ ઠક્કર, ટ્રસ્ટી સુનીતાબેન ઠક્કર, ટ્રસ્ટી ફાલ્ગુન ઠક્કર, પંકિતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત વૃદ્ધાશ્રમના વતી દમયંતીબેન અને સંયુક્તાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ડોક્યુમેન્ટરીમાં આજના સમાજની કડવી વાસ્તવિકતાને દર્શાવવામાં આવે છે, જેમાં અમુક કિસ્સા એવા પણ છે જેને જોતા જ તમારી આંખો ભીની થઈ જશે। એ બહુ અત્યારે સમાજ માટે એક આ જરૂરી બહુ પોઈન્ટ આવી ગયો છે, એમ કહું કે જે ટોપિક આ બહુ અત્યારે સમાજ માટે, આપણા દુનિયા માટે એમ કહું તો બહુ જરૂરી છે। અને એમાંય આપણે જે અત્યારે જે વૃદ્ધાશ્રમની અત્યારે જે વધતી સંખ્યા છે એના માટે તો ખાસ જરૂરી છે, બહુ સરસ છે એના માટે કરીને। અને અત્યારના જે જનરેશન છે એની આંખો આ એક વડેલો જ ઉઘાડશે એવું મારું એવું મન કહે છે। જયશીલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ, રક્ત પીડિતોને સહાય, અનાજની કીટનું વિતરણ, ટ્રી પ્લાન્ટેશન, એજ્યુકેશન સ્કોલરશીપ, માનસિક રીતે અશક્ત લોકો અને વૃદ્ધાશ્રમની મુલાકાત, વૃદ્ધોને પ્રવાસ, અપંગ લોકોને ટ્રાયસિકલ વિતરણ જેવા અનેક સામાજિક કાર્યો કરવામાં આવતું હોય છે। જયશીલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2009માં મહાસુખભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સમાજની સેવા કરવાનો છે। વડલો બોલે છે ડોક્યુમેન્ટરી વિશે વાત કરતા જયશીલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ફાલ્ગુન ઠક્કરે જણાવ્યું હતું કે હું અવારનવાર અનેક વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો, તેમની સાથે કલાકો સુધી ચર્ચા કરતો, તેમને માનસિક સાંત્વના આપતો, ત્યારે એક દિવસ આ વૃદ્ધોની વેદનાને લોકો સુધી પહોંચાડવાનો મને વિચાર આવ્યો અને ત્યારે જ મેં વડલો બોલે છે ડોક્યુમેન્ટરી બનાવવાનો નિર્ણય કર્યો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી બનાવવાનો હેતુ અમારો એટલો જ છે કે આ વિડીયો આજની યુવા પેઢી સુધી પહોંચે અને તેમનું હૃદય પરિવર્તન થાય, એટલે અમારો ડોક્યુમેન્ટરી બનાવવાનો આશય સફળ થશે। મારે એટલું જ કહેવાનું છે કે આજે જીવન સંધ્યામાં જે અત્યારે સંખ્યા છે, જ્યારે હેલ્પેજ ઇન્ડિયાએ જ્યારે સર્વે કર્યો તો આપણા ગુજરાતમાં 10માંથી 12માંથી 22 છે આજે। તો દીકરાઓ મા બાપને સમજતા નથી કે કઈ રીતે મા બાપે આપણને રાખ્યા છે, મા બાપને કેવી, આજે એક ઘરમાં એક મા બાપ, દીકરો એક રૂમમાં મા બાપ રાખશે, જ્યારે દીકરો પોતાના બંગલામાં મા બાપને નથી રાખી શકતો। તો આજે ઘરના ઘરનો જે પ્રશ્ન વધતો જ જાય છે દિવસે, એ વધતો ના જોઈએ। દીકરા આજે કોલેજના સ્ટુડન્ટોને જે કહેવામાં આવે છે કે એમને સમજાવવું છે, મા બાપો કોઈ એ લોકો સમજશે। આજે માધ્યમિક સ્કૂલના શિક્ષકો છોકરાઓને સમજાવીએ તો એ પણ સમજશે। એટલે મા બાપની શી વેલ્યુ છે એ સમજવા માટે આજે છોકરાઓને, કોલેજના સ્ટુડન્ટોને જમણા આજે અમે જીવન સંધ્યામાં લગભગ 9 લાખ વિદ્યાર્થીઓને આ રીતે અમે સમજણ પાડી છે અને એમની સાથે પ્રતિજ્ઞા લેવડાવી છે કે અમારા મા બાપને, અમારા સાસુ સસરાઓને વૃદ્ધાશ્રમ આવવું પડે એ કોઈ જાતનો વ્યવહાર નહીં કરીએ। આ રીતે અમે જીવન સંધ્યામાં પ્રયત્ન કરીએ છીએ। વૃદ્ધાશ્રમ કોને માટે છે? જેને જરૂરિયાત છે, જેને કોઈ નથી, જેને કોઈ આશરો નથી, જેને કોઈ રાખ્યું નથી, એને માટે વૃદ્ધાશ્રમ છે। વૃદ્ધાશ્રમ કે એકલા છોકરાવાળા હોય, મિલકતવાળા હોય, એને વૃદ્ધાશ્રમમાં રહેવાની કોઈ જરૂર નથી હોતી। એટલે દીકરાઓ જે મા બાપને નથી રાખતા એને માટે ખાસ સમજાવવાનું છે કે મા બાપની વેલ્યુ શું છે। આપણે કહીએ છીએ તમે યાત્રા કરવા જાઓ, યાત્રા કરવા પૈસા કરીને જાય, ભગવાન માનતા નથી, ત્યારે પોતાના મા બાપ ઘરમાં બેઠા હોય છે, એ જ યાત્રા છે। એટલે દીકરાઓ સમજવું જોઈએ કે આપણે યાત્રા કરી મા બાપને ખુશ રાખવા, અહીંયા ઘરમાં યાત્રા બેઠી છે, તમે ત્યાં પૈસા ખર્ચીને જાઓ છો, એ તમારી યાત્રા પડવાની નથી। એટલે આ રીતે દીકરાઓ સમજવાનું છે કે મા બાપે તમારા માટે શું દુઃખ વેઠ્યું છે। આજે એક દીકરો એમ કે બાપુજી મારી પરિસ્થિતિ નથી, તું મજૂરી કરવા જા, ત્યારે એ બાપ જ્યારે તમારે ગમે ત્યાંથી પૈસા લાવી તમને ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે, કોઈ બી વસ્તુ બનાવે, તો તમે તે ઘડી એમ કહો કે હવે તમારે જરૂર નથી અમારે,
તો જ્યારે તમારી જરૂર હતી ત્યારે મા બાપે તમને ઉઠાડ્યા, બેસાડ્યા, નવડાવ્યા, દોડાવ્યો, ખવડાવ્યું, પીવડાવ્યું, અને જ્યારે મા બાપની જરૂર પડી ત્યારે તમે મા બાપને કાઢી મૂકો છો વૃદ્ધાશ્રમમાં. એ કેટલા અંશે ભગવાન રાજી છે તમારા માટે કે કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા આપણે જ્યારે ગુજરાતીમાં ભણતા હતા ને, હવે તો ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું, એટલે મમ્મા પપ્પા એવું થઈ ગયું. જ્યારે આપણે ગુજરાતીમાં ભણતા હતા મા બાપની કવિતા આવતી, મીઠા મધુ ને મીઠા મેવડા રે, જનની જોડ, એ બધા કવિતા આવતી, વાતો આવતી, તો સમજતા હતા કે મા બાપ કોણ છે. આજે ઇંગ્લિશ મીડિયમમાં તો મમ્મા ડેડા એટલે કે સમજે નહીં. એક વખત આવે ત્યારે મધર્સ ડે, ફાધર્સ ડે, એટલે એક દાડો મમ્માને મળે પછી બીજા જતા રહે. જ્યારે અત્યારે તો આપણે મા બાપને ઘરમાંથી જઈએ તો એમ કે બહાર જઈએ છીએ, જય શ્રી કૃષ્ણ જે કહેતા હોય, પરીક્ષા લેવા જતા ક્યાં તો આશીર્વાદ લઈને જઈએ છીએ. એટલે આપણે ઇન્ડિયન કલ્ચર ઇઝ મોસ્ટ લવ ફિલિંગ્સ સેલ્ફ રિસ્પેક્ટ. આપણે ઇન્ડિયન કલ્ચરમાં એવું છે જ નહીં, પણ આપણે અત્યારે વેસ્ટર્નમાં નાવ વી આર ગોઈંગ ટુ વેસ્ટર્ન કન્ટ્રી. આપણે વેસ્ટર્ન કન્ટ્રીમાં ગયા છીએ માટે જ આપણે આ બધું શરૂ કર્યું છે અને માટે જ વૃદ્ધાશ્રમ વધ્યા છે. એટલે મા બાપની છોકરાઓને આજે કોલેજમાં બધા ખાસ સમજાવવાની જરૂર છે કે આ તમે ભલે ગમે તેટલું ભણો, ધીસ ઇઝ અ થિયરિકલ એજ્યુકેશન, વોટ એવર આઈ સી ઇઝ અ પ્રેક્ટિકલ. થિયરી ભણવામાં બે આવે છે ને, થિયરિકલ પ્રેક્ટિકલ. તો આ પ્રેક્ટિકલ છે, એમાં તો મા બાપનું જ શીખવાનું છે. મા બાપને કઈ રીતે રાખવા તમારે એક બાજુ નહીં જોવાનું. મા મારી જગ્યાએ છે, પત્ની પત્નીની જગ્યાએ છે, બે જ સમજવાના. પત્નીનું કહેલું કહીને મા બાપે જે ઉછેર્યા છે એવું કંઈ પત્નીના એમાં નહીં આવી જવાનું, એના ઇમ્પ્રેશનમાં કે એવું નહીં મારી મા છે. બે તો તારીના મા છે ગમે તેમ, તો દીકરો નાનો છોકરો હોય ને તે સમજશે. જ્યારે આ મોટી ઉંમરના આવે છે મા બાપ, એ સમજતા એને વાર લાગે છે અને એ પોતાની હટ નહીં છોડે. માટે તમારે થોડું સમજવાનું. દીકરીઓ ગમે તે, અમે દીકરીઓ કહીએ છીએ કે તમે ગમે તેટલી ગ્રેજ્યુએશન લો, પણ આ તમે જો મા બાપની સમજવાની તમે થોડીક સમજ શક્તિ રાખશો અને થોડુંક તમે રાખશો તો તમારે બે સૌતો છે અને બે તમારા સૌતો થઈ છે. કૃણાલ રાણા સાથે રાજીવ ઠક્કર, CN24 ન્યૂઝ, અમદાવાદ.